પાવાગઢમાં ચાલતી રોપવે સેવા આગામી 5 દિવસ માટે સંપૂર્ણપણે બંધ રહેશે. રોપવેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવ્યું છે કે 3 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી રોપવે સેવા બંધ રાખવામાં આવશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે વાર્ષિક મેન્ટેનન્સ અને સલામતી સંબંધિત ટેકનિકલ કામગીરી. દર વર્ષે રોપવેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેનું સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે, જેમાં કેબલ, ટ્રોલી, મશીનરી, બ્રેકિંગ સિસ્ટમ અને અન્ય મહત્વના સાધનોની પણ ચકાસણી કરવામાં આવે છે. કંપનીનું કહેવું છે કે લાખો યાત્રાળુઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે. તેથી સમયાંતરે આવી મેન્ટેનન્સ કામગીરી કરવી જરૂરી બને છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ટેકનિકલ ખામી સર્જાય નહીં. આ 5 દિવસ દરમિયાન રોપવે દ્વારા મુસાફરી શક્ય નહીં હોય. જો કે માતા મહાકાળીના દર્શન માટે મંદિર સંપૂર્ણપણે ખુલ્લું રહેશે, એટલે કે યાત્રાળુઓ પગથિયા અથવા અન્ય ઉપલબ્ધ માર્ગોનો ઉપયોગ કરીને માતાજીના દર્શન કરી શકશે. પાવાગઢમાં દરરોજ હજારો ભક્તો દર્શન માટે પહોંચે છે. ખાસ કરીને રજાના દિવસો, શ્રાવણ માસ, નવરાત્રી અને અન્ય તહેવારો દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આવા સમયમાં રોપવે ઘણી મોટી સુવિધા સાબિત થાય છે. 8 ઓગસ્ટ પછી જ યાત્રાનું આયોજન કરવું વધુ અનુકૂળ રહેશે, કારણ કે મેન્ટેનન્સ પૂર્ણ થયા બાદ રોપવે સેવા ફરી શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પાવાગઢ માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું એક પ્રસિદ્ધ યાત્રાધામ છે. બિરાજમાન મા મહાકાળીનું મંદિર 51 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. તેથી યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપવેની સમયાંતરે તપાસ અને મેન્ટેનન્સ કરવું અત્યંત જરૂરી છે. જો તમે 3 ઓગસ્ટથી 7 ઓગસ્ટ વચ્ચે પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો તો રોપવે સેવા ઉપલબ્ધ નહીં હોય તે વાત ધ્યાનમાં રાખજો. પ્રવાસ પહેલા જરૂરી માહિતી મેળવીને જ યાત્રા શરૂ કરો. ફરી એકવાર મહત્વની માહિતી કે પાવાગઢ રોપવે સેવા 3 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી બંધ રહેશે. કારણ છે વાર્ષિક મેન્ટેનન્સ અને સલામતીની કામગીરી. દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. વિગત માટે જોડાયેલા રહો. DMNIT ન્યૂઝ ગુજરાતની વાત જનતાની.